ગુજરાત રાજ્યનું ધોરણ 12 બોર્ડનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં ભરૂચ જિલ્લાનું 12 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. તેમાં સામાન્ય પ્રવાહમાં 93% અને વિજ્ઞાન પ્રવાહમાં 80% જેટલું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ 2026માં લેવાઈ. ભરૂચ જિલ્લાના વિવિધ કેન્દ્રોનું પરીક્ષાનું પરિણામ કુલ 93.37% આવ્યું, જે પૈકી અંકલેશ્વર કેન્દ્રનું કુલ પરિણામ 77.40% આવ્યું. અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોમાં કુલ 1521 પરીક્ષાર્થીઓ પૈકી 1514 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 1196 જેટલા પરીક્ષાર્થીઓ પાસ થયા, જ્યારે 325 પરીક્ષાર્થીઓ નાપાસ થયા. ભરૂચ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા પરીક્ષાર્થીઓ પૈકી માત્ર 13 પરીક્ષાર્થીઓએ જ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે A2 ગ્રેડ 191 જેટલા પરીક્ષાર્થીઓ છે. B1 ગ્રેડમાં 389, B2 ગ્રેડમાં 578 પરીક્ષાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યારે C1 ગ્રેડમાં 604, જ્યારે C2 ગ્રેડમાં 540 સમાવેશ છે. 615 પરીક્ષાર્થીઓ અનુત્તીર્ણ થયા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંકલેશ્વર કેન્દ્રનું કુલ પરિણામ 92.66% આવ્યું હતું. અંકલેશ્વરના વિવિધ કેન્દ્રોમાં કુલ 1594 પરીક્ષાર્થીઓ પૈકી 1586 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 1415 જેટલા પાસ થયા છે, 144 ના પાસ થયા છે. સામાન્ય પ્રવાહમાં જિલ્લાના અન્ય કેન્દ્રોના પરિણામોમાં ભરૂચ કેન્દ્રનું 93.58%, જાડેશ્વર કેન્દ્રનું 90.53%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગ કેન્દ્રનું 99.31%, હાસોટ કેન્દ્રનું 91.74%, વાલિયા કેન્દ્રનું 92.90%, ઝઘડિયા કેન્દ્રનું 93.89% નોંધાયું હતું. આજે સવારે બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેર થયેલા પરિણામ બાદ પરીક્ષાર્થી વર્ગમાં કંઈ ખુશી કંઈ ગમની પરિસ્થિતિ જોવા મળી. ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન સમયમાં હવે નીટ કે જેઈ જેવી પ્રવેશ પરીક્ષાનું મહત્વ નોંધપાત્ર રીતે વધતા વિદ્યાર્થીઓ એકેડેમિક વિષયોમાં પાસ થવા પૂરતું મહત્વ આપી રહ્યા છે, જેની અસર ધોરણ 12ના પરિણામ ઉપર જોવા મળે છે. મારું નામ પંડ્યા શિવાની વિપુલ છે. મેં MAT શાળાની સાયન્સ સ્ટ્રીમની ગ્રુપ બી ની સ્ટુડન્ટ છું. મારા બોર્ડની અંદર થિયરી ઓવરઓલ પર્સન્ટેજ 92.71% છે અને મેં ગુજસેટની અંદર 120માંથી 100.5 માર્ક્સનો સ્કોર કર્યો છે. મારા પરિણામનું પાછળનો શ્રેય હું ખાસ કરીને સૌથી પહેલો શ્રેય તો મારા શિક્ષકોને આપું છું, કે જેમણે મને ટોપિક્સથી માંડીને બધું સારી રીતે ભણાવ્યું. અને બીજો શ્રેય હું મારા પેરેન્ટ્સને આપું છું, કે જેમણે મને સપોર્ટ કર્યો. અને સાયન્સ સ્ટ્રીમની અંદર થિયરિકલ નોલેજ સાથે સાથે પ્રેક્ટિકલ સ્કિલ્સ બી ઇમ્પોર્ટન્ટ હોય, જે MATની અંદર મેં લેબમાં પ્રોવાઈડ કરવામાં આવી હતી. એટલે મને અંદરથી પ્રાઉડ ફીલ થાય છે કે મેં MATમાં સાયન્સનું એજ્યુકેશન લીધું. છેલ્લે હું એટલું જ કહેતી રહીશ કે સાયન્સ સ્ટ્રીમ અઘરું નથી. જે લોકો કહેતા હોય કે સાયન્સ સ્ટ્રીમ અઘરું છે, પણ નથી. જો તમે ટોપિકની પાછળ લોજિકને સમજો તો તમે સારી રીતે મહેનત કરીને સારા માર્ક્સ લાવી શકો છો. થેન્ક યુ. આગળનો ગોલ શું છે તમારો? મારો વિચાર છે કે મેં ગુજરાતની ટોપ ફાર્મસી કોલેજ LMની અંદર ફાર્મસી કરું. My name is Mohammad Hassan Sarfraz Wadiwala. હું સ્ટાન્ડર્ડ 12th HSC બોર્ડની 2025-26ની એક્ઝામ આપી, જેમાં મેં 92.15% અને ગુજકેટમાં 117.75 117.75 માર્ક્સ મેળવ્યા છે. એના માટે હું આ શાળા MAT શાળાનો ખૂબ આભારી છું. એમના ટીચર્સ, એમના સ્ટાફ જે બહુ ખૂબ જ કોઓપરેટિવ હતા. એમણે મને દરેક સ્ટેપ પર મારી મદદ કરી, ગાઈડન્સ આપી અને મને અસિસ્ટ કર્યા. ઇવન મારા પેરેન્ટ્સ કે જેમણે મને દરેક રિસોર્સિસ પૂરા પાડ્યા અને મને હેલ્પ કરી આ જર્નીના થ્રુ. અને આ જર્નીના અંતે હું આજે આપની સમક્ષ ઊભો છું. A1 ગ્રેડ આવ્યો છે મારો. એના માટે હું આપ સૌનો, સ્પેશિયલી આ MAT શાળાનો ખૂબ આભારી છું. થેન્ક યુ એવરીવન. અને આગળ હું CSE કરવાનો વિચાર છે મારો, જેમાં હું LDCE અમદાવાદની કોલેજમાં એડમિશન લેવાનું વિચારું છું. અને આગળ માસ્ટર્સ માટે AIML નો મારો વિચાર છે. મારું નામ પટેલ વિશ્વા સંજયભાઈ છે. MAT શાળાના માર્ગદર્શન હેઠળ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં મેં 93.38% અને 99.53% મેળવ્યા છે. આ ઉપરાંત ગુજકેટ પરીક્ષામાં 120માંથી 111.25 ગુણ મેળવ્યા છે. તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે મેં આ ગુણ કઈ રીતે મેળવ્યા છે. આ ગુણ પાછળનો શ્રેય હું મારી મહેનત અને માતા પિતાના આશીર્વાદને આપું છું. આ ઉપરાંત તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે હું આ પરિણામ કોઈ પણ ટ્યુશન અને કોચિંગ વગર મેળવવામાં સફળ રહી છું. MAT શાળાએ આ પરિણામ મેળવવા પાછળ મને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે, જેની હું આભારી છું. છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે જો આ શરૂઆતથી જ સખત મહેનત કરીએ તો છેલ્લે સારું પરિણામ મળે જ છે. થેન્ક યુ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા
લેવામાં આવી ફેબ્રુઆરી મહિનામાં, જેનું પરિણામ આજરોજ આવ્યું છે. જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે. જે પૈકી HSC વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી માર્ચ 2026નું બોર્ડનું ટોટલ પરિણામ 84.33% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 80.59% છે. ભરૂચમાંથી કુલ 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2395 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લાના રિઝલ્ટમાં સૌથી વધારે કેન્દ્ર નું પરિણામ છે જાડેશ્વરનું 88.41% છે, અને સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે તે જંબુસર છે, 68.24% પરિણામ છે જંબુસરનું. ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, જે પૈકી વાગરા વિજ્ઞાન પ્રવાહની શાળામાં 72% પરિણામ આવ્યું છે, અને હાંસોટ વિજ્ઞાન પ્રવાહની શાળામાં 89.47% પરિણામ આવ્યું છે. આમ બંને સરકારી શાળાઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 83.51% હતું, જે આ વર્ષે બોર્ડનું પરિણામ 79.66% જે આ વખતે 84.33% થયું છે. ભરૂચ જિલ્લાનું પરિણામ 79.66% હતું ગત વર્ષે, જે આ વર્ષે વધીને 80.59% થયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં ભરૂચ જિલ્લાનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં વધ્યું છે. HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જોઈએ તો સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બોર્ડનું ટોટલ રિઝલ્ટ 92.71% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 93.37% છે. એટલે કે બોર્ડ કરતા 1% વધારે રિઝલ્ટ ભરૂચ જિલ્લાએ મેળવ્યું છે. ટોટલ વિદ્યાર્થીઓ 8537 બેઠા હતા. તે પૈકી 7971 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધારે નેત્રંગ કેન્દ્રનું પરિણામ છે 99.31%, જ્યારે સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે એ ભરૂચ કેન્દ્ર છે, જેનું 90.53% છે. ભરૂચ જિલ્લાની સામાન્ય પ્રવાહની સરકારી શાળાઓ 16 છે, તે પૈકી 10 શાળાઓમાં 100% પરિણામ આવેલું છે. ગત વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 90.7% હતું. તેની સામે ભરૂચ જિલ્લાનું પરિણામ 93.33% હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ 92.71% છે. તેની સામે ભરૂચનું પરિણામ 93.37% છે. એટલે કે સામાન્ય પ્રવાહમાં પણ ભરૂચનું પરિણામ વધ્યું છે. જિલ્લામાં સારા ટકા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક અભિનંદન પાઠવું છું, અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે તે વિદ્યાર્થીઓને હું સાંત્વના પાઠવું છું, અને તેઓને હિંમત પણ આપું છું કે આગામી 1 મહિના પછી બેસ્ટ ઓફ 2 પૈકી તેઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ અને વધારે સારું પરિણામ પણ મેળવી શકશે, અથવા તો બગડેલું પરિણામ સુધારી પણ શકશે. તો કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી, અને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. થેન્ક યુ.